જય શ્રી કૃષ્ણ મિત્રો. દુવિધા એટલે શું? કૃષ્ણ ભગવાન કહે છે કે દરેક વ્યક્તિ બધાનું અલગ અલગ જીવન હોય છે. તો કોઈને દુવિધા એટલે કે મુશ્કેલી, કોઈ એવી પરિસ્થિતિ આવે જ્યારે મનુષ્ય પોતાને હાર માની લે છે. તો કહેવાનો મતલબ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ દુવિધા હોય, પણ આપણે હારવું ન જોઈએ. જ્યાદાતર આપણે જોવી છે અત્યારે બધા જ વ્યક્તિ બહુ મુશ્કેલી અથવા દુવિધા આવે, ખાસ કરીને યુવાન લોકો અત્યારે, તો એમને સુસાઇડ, આત્મહત્યા જેવા પગલાં ઉપાડતા હોય છે. તો આ કાંઈ એનો સમાધાન કે રસ્તો નથી. કારણ કે મેં એના અગાઉના મારા શોર્ટ વિડીયો મેં કહેલું કે તમારી જન્મની યાત્રા શરૂ થાય અને તમારું મૃત્યુ સુધી એ યાત્રા પૂર્ણ થાય, પણ તમારો આત્મા કોઈ દિવસ મરતો નથી. તમે જ્યારે મૃત્યુ તમારું થાય ત્યારે તમારો શરીર, દેહ એટલે કે તમારો આત્મા, જે તમારું દેહ હોય, શરીર હોય, તે છોડી દેશે અને તમારો આત્મા હંમેશા કહેવાય કે એક કહી શકાય કે અમર છે તમારો આત્મા. એટલે કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવે, પણ આપણે હંમેશા એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને હંમેશા જગતના કલ્યાણ માટે અને સમાજ માટે સારું હોય ને એ કરવું જોઈએ. હવે પરિસ્થિતિ શું કામ આવતી હોય, દુવિધા શું કામ આવે? તો આપણી જે વિચારવાની જે પોઝિટિવ નેગેટિવ છે, તો દરેક ક્ષણ કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિ હંમેશા પોઝિટિવમાં લેવું જોઈએ. બીજી વસ્તુ કરું તો તમે દુવિધાની વાત કરો તો તમે બધા શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવાય કે સંઘર્ષ કર્યો. એમના જીવનને આપણે જોવા જઈએ તો આપણું જીવન કંઈ ન કહેવાય. તેથી હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ હાર ન માને અને સતત પોતાના જીવનમાં સંઘર્ષ કરે અને મહેનત કરે અને સફળતા થાય. જગતના કલ્યાણ માટે હોય તે સારું થાય અને પોતાનું કર્તવ્ય કર્મમાં રહીને નિભાવે. રાધે રાધે.